વાલા બાળકો અને વાલા સ્ટાફ મિત્રો, આવતીકાલે 9મી ઓગસ્ટ છે, આપણો આદિવાસી દિવસ છે. આ ધરતી પર, આ ભારતની ભૂમિ પર સૌ પ્રથમ આ આપણી ભૂમિ પર આપણો આદિવાસી સમાજનો વસવાટ કરેલો છે. વર્ષોથી આપણે અહીંયા રહેતા હતા એટલે આપણે આદિવાસી કહેવાઈએ. એટલે આપણી આદિવાસીને આપણી આદિવાસી ભાષા આવડવી જોઈએ. અને તેમાં વળી આપણો આદિવાસી સમાજમાં પાછો ભીલ આપણી જાતિ છે. જે રામાયણ હોય કે મહાભારત હોય એમાં પણ એનું વર્ણન કરવામાં આવેલું છે. સબરી હોય, એકલવ્ય હોય, એ ગ્રંથોમાં પણ આપણા સમાજનું નિરૂપણ થયેલું છે. એટલે આપણો આદિવાસી સમાજ પુરાણો છે, પરંતુ આગળના જમાનામાં જે તે વખતે આ બધા ગ્રંથો લખાયા ને તે ઘડી જે તે પ્રજા હશે એ પ્રજા શાસન આપણી ત્યાં કરતી હતી. એ બધી બહારની પ્રજા હતી. આપણે બધા શિક્ષણથી વંચિત રાખવામાં આવ્યા. આપણે બધા ઘણા બધા હોશિયાર છે. આદિવાસી એટલે બહુ હોશિયાર, પરંતુ આપણે શિક્ષણથી આપણે વંચિત રહ્યા. અને આજે પણ આપણે હજી શાળાએ જતા નથી. અને તેના કારણે આપણને હજી આપણે ખરેખર આપણને જે કંઈ આપણને આપણા હક્કો મળવા જોઈએ, હક્કો પણ આપણને હજી મળતા નથી. કેમ કે એમાં શિક્ષણનો વાંક છે. આપણને શિક્ષણ પૂરું મળ્યું નથી અને હજી શિક્ષણ આપવામાં આવે છે છતાં પણ શિક્ષણ નથી લેતા. ને તેના કારણે આ બધી આવી પરિસ્થિતિ પેદા થાય છે. તો બધાએ શિક્ષણ લેવાનું, બધાએ ભણવા આવવાનું. જો આપણે ભણીશું તો આપણને બધું આ મળે, બધા લાભ મળે. હવે જમાનો એવો આવશે કે તેમાં આપણને આપણું આદિવાસીનું સર્ટી આપણને મળવા નથી. તો આપણી જે ભાષાની અંદર આપણે આદિવાસી ભાષામાં શું શું બોલાય? તો કે ભાઈ મમ્મીને આઈ કહેવાય, પપ્પાને બા કહેવાય, ભાઈ આપણો હોય મોટો ભાઈ હોય એને દાદો કહેવાય, નાનો ભાઈઓ હોય એને બકો કહેવાય, આપણી બોન હોય, આપણી નાની બહેન હોય એને બોન કહેવાય, બાપાની મમ્મી હોય એની મોટી આઈ કહેવાય, પપ્પા હોય એને મોટો બા કહેવાય. આ આપણી આદિવાસી બોલી છે. ગાયને ડાહી કહેવાય, બળદને ડાહો કહેવાય, ડૂબીને ભેંસને ડૂબી કહેવાય, અને પાડાને પાડો કહેવાય. ને આપણી ભાષાની અંદર ડોબો પણ કીધી છે. આ માથાના વાળ છે એને લટજે કહેવાય. પછી આવી આપણી બુશટ જે આપણો ખમીસ જે આપણો શર્ટ છે એને બુશટ કહેવાય. માથાના વાળ છે એને લટજે કહેવાય. મરઘીને કુકડી કહેવાય, મરઘાને કુકડો કહેવાય. જે આપણા પગ છે એને પોગ કહેવાય. આવી આપણી આદિવાસી ભાષા. અઠવાડિયાના વાર છે એમાં પણ સોમવારને સોમવાર કહેવાય, મંગળવારને મંગળવાર કહેવાય, પણ બુધવારને બદવાર કહેવાય, ગુરુવારને ગરુવાર કહેવાય, શુક્રવારને આપણે હકરવાર કહીએ છીએ, શનિવારને શનિવાર જ કહીએ છીએ, પણ રવિવારને આપણે દિતવાર કહીએ છીએ. તો આવી આપણી આદિવાસી ભાષા છે, ભીલ ભાષા. આ આપણી ભીલ ભાષા આપણને આવડતી હોવી જોઈએ. આપણા આદિવાસી ગીતો કેવા છે? આપણો આદિવાસી પહેરવેશ કેવો છે? તો કે ભાઈ માથે પાઘડી બાંધવાની, દુલડી પહેરવાની, અને આપણે જે પેન્ટ પહેરીએ છીએ એની જગ્યાએ આપણે ધોતિયું બાંધીએ. ધોતિયાની અંદર દપટો બાંધતા હતા આગળ, પછી સિતરું બાંધતા હતા. તો
તો આ બધું આપણો પહેરવેશ છે. ગોફેણ હાથે રાખવાની, તો આપણો આ પહેરવેશ છે. આપણને પહેરવેશ આ બધા ઘરડાની અંદર લોળજા ને વેડલા, બગડજી, તોડા, ખાહડા, એ આપણી ભાષા. તો એ ભાષા આપણને આવડતી હોવી જોઈએ. આપણે ભલે ગમે તેવી મોટી નોકરી કરતા હોય, સાંભળો, ગમે તેવી મોટી નોકરી કરતા હોય, ગમે તેવા મોટા થઈ ગયા હોય, પરંતુ આપણી ભાષા આપણને ન આવડે તો આપણે આદિવાસી કહેવાતા છે નથી. તો એ બાળકો સાંભળો, મોઢા પર આંગળી મૂકી દો હમણાં, હું શું કહેતા સાંભળો. તો આવી આપણી ભાષા આપણને આવડતી હોય છે, આપણી આદિવાસી ભાષા. જો આપણી આદિવાસી ભાષા આપણને નહીં આવડે તો આપણે આદિવાસી કહેવાતા છે નથી. ભવિષ્યની અંદર સરકાર આપણને જાતિનો દાખલો પણ આપવાની છે નથી. એટલે તમને વિનંતી છે કે તમારા મમ્મી પપ્પા પણ કહેજો કે ભાઈ આદિવાસી આપણી ભાષાની અંદર આપણી ભીલ ભાષા કઈ છે, એમાં શું શું કહેવાય, એ બધું આપણને આવડતું છે. આપણને ગીતો પણ આવડતા હોય છે, લગ્નના ગીતો. આપણે ત્યાં તેલ ચડાવેનો છે, તેલ ઉતારવેનો, ફેરા પાડવાના ગીતો, જાન જાવેના ગીતો, તેલ કેવી રીતે ચડાવવામાં આવે છે, તેલ કેવી રીતે ઉતારવાનું છે, એ બધું આપણને આવડતું હોય છે. અને એના ગીતો કયા કયા છે એ પણ આવડતા હોય છે. તો છોકરાઓ કયું ગીત ગાય, છોકરીઓ કયા ગીતો ગાય, એ બધું આપણને આવડતું હોય છે. અને કયા કયા ગીતો, તો હું એક ગીત ગાઉં છું, તો તમારે સાંભળવાનો છે. એ ડોંગરાની બીતમાં મોર બોલે. એ ડોંગરાની બીતમાં મોર બોલે. એવો મારો પ્રજ્ઞેશ ભાયો, એવો મારો પ્રજ્ઞેશ ભાયો, હાથમાં ભરેલા વાળો રે મોર બોલે. એવો મારો રાજભાયો, એવો મારો રાજભાયો, માકડિયા મોસા વાળો રે મોર બોલે. એવે મારે લીલાવે બેના, એવે મારે લીલાવે વણ, પગમાં ઝાંઝર વાળી રે મોર બોલે. એવે મારે લીલાવે વણ, એવે મારે લીલાવે વણ, હાથમાં બંગડી વાળી રે, કાનમાં કંડળ વાળી રે મોર બોલે. એવો મારો આકાશ ભાયો, એવો મારો આકાશ ભાયો, હાથમાં ભરેલા વાળો રે, કેળ્યા કંદરા વાળો રે મોર બોલે. એ ડોંગરાની બીતમાં, ડોંગરાની બીતમાં મોર બોલે. ડોંગરાની બીતમાં, ડોંગરાની બીતમાં મોર